तो ईश्वर की इच्छा और कृपा के बिना इस दरबार में कोई आकर बैठ नहीं सकता। और अगर हमारे जीवन में ऐसे अवसर, ऐसे अनुकूलता, ऐसे संजोग अगर प्रकट होते हैं, ये भगवान की बहुत बड़ी अनुकंपा है। અને આજના સમયમાં સત્સંગની વિશેષ આવશ્યકતા છે। બાહ્ય સમૃદ્ધિ વ્યક્તિને કેટલી પણ મળી જાય, પણ જો આંતરિક રીતે વ્યક્તિ સમૃદ્ધ ન હોય તો બાહ્ય સમૃદ્ધિ એક ખોખલી સમૃદ્ધિ છે। બહુ મોટું ઘર આપણે બનાવીએ, આપણે એટલા ખુશ થઈ જઈએ, પણ એ ખુશી કેટલા સમય સુધી રહે? થોડાક સમય સુધી। અને પછી એ ઘર ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય। પછી એ બહુ મોટા ઘરની જે ખુશી હતી એ 2-5 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ તમે રહો એટલે ખુશી ધીરે ધીરે સમાપ્ત થતી જાય। અને પછી તમારાથી મોટું કોઈએ ઘર બનાવ્યું હોય ને એ ઘરમાં તમે જાઓ એટલે પાછું તમારા મનમાં એવું થાય, આ તો આપણો આથી એ મોટું છે, આપણું એનાથી નાનું છે, હવે આવું મોટું થાય તો કેટલું સારું। એ મુકામ પર પહોંચો હજી આનું મોટું થાય તો કેટલું સારું। વ્યક્તિ ઘર બદલ્યા કરે, સમૃદ્ધિને પામ્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા પછી પણ એ તો ભારમાં ને ભારમાં રહે છે। પછી તરત બીજો વિચાર આવે, હવે આ સત્તા જતી રહેશે તો? સત્તા પામવાનું જે મનમાં ઈચ્છા છે એ પમાઈ ગયા પછી તરત પાછો ભય પેસી જાય છે, अब ये चली गई तो? લૌકિકની કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરશું, એ પ્રાપ્તિમાં ઇનિશિયલ સ્ટેજમાં જેટલો તમને આનંદ થશે એ આનંદ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી। એ ક્યાંક ને ક્યાંક શુષ્ક થઈ જતો હોય છે। બાહ્ય સમૃદ્ધિ એ ખોખલી સમૃદ્ધિ છે। બાહ્ય સફળતા એ ખોખલી સફળતા છે। अगर बाह्य सफलताथी व्यक्ति सदैव माटे प्रसन्न थई शकतो होय, सदैव माटे हेपी थई शकतो होय तो एना जीवनमां ए साचा अर्थमां सफल कहेवाय। एटले सफलतानी परिभाषा आपणा त्यां आपवामां आवी के हू इज सक्सेसफुल, हू इज हेपी। इफ यू आर हेपी यू आर सक्सेसफुल, एंड इफ यू आर सक्सेसफुल यू आर हैप्पी। हैप्पीनेस एंड सक्सेस गोस टुगेदर। इवन दो यू गेट a big amount of success in your career, but still if you are not happy, then you are not successful. Ultimate goal of a human life is to get happiness. અને બધું પામ્યા પછી પણ અગર વ્યક્તિને હેપીનેસ મળતી નથી તો એ પામેલી વસ્તુ એક ખોખલી સમૃદ્ધિ છે। પણ ભગવાન પણ બહુ ચતુર છે। ભગવાન કહે છે, હે મનુષ્ય, હું તારું સર્જન કરું છું અને તારા સર્જન કર્યા પછી તને બધી જ વસ્તુ હું આપીશ પણ ખરો, કદાચ તારી ઈચ્છાઓ પૂરી પણ થશે, પણ જે હેપીનેસ તત્વ છે, આનંદ તત્વ છે, એની તારા મનમાંથી હું ચોરી કરી લઉં છું। હેપીનેસ તો કેવલ મારાથી જ તને મળશે। હુકમનો ઇક્કો ભગવાન પોતાના પાસે રાખે છે અને ભગવાન મનુષ્યને ચેલેન્જ આપે છે, दुनिया के कोई भी कोने में तुम जाओ, कितनी भी उपलब्धियों को प्राप्त करो, कितनी भी सत्ता को प्राप्त करो, कितनी भी समृद्धि को प्राप्त करो, कितने भी पैसे को प्राप्त करो, कितनी भी प्रतिष्ठा को प्राप्त करो, फिर भी तुम्हें आनंद की प्राप्ति नहीं होगी जब तक तुम अपने आप को मेरे श्री चरणारविंदों के अंदर समर्पित नहीं करते, तब तक तुम्हें वो आनंद की प्राप्ति नहीं होगी। क्योंकि आनंद बाहर से नहीं मिलता, आनंद अंदर से मिलता है, आनंद शरणागति से मिलता है, आनंद अहंकार रहित कर्म से मिलता है, आनंद मुझसे मिलता है, क्योंकि मैं ही आनंद का स्वरूप हूं। भगवान ज आनंद छे। आनंद तरफ अगर आपणो दृष्टिकोण हशे तो आनंद मळशे। शाश्वत तरफ अगर आपणो दृष्टिकोण हशे तो आनंद मळशे, पण नाशवंत तरफ अगर आपणो दृष्टिकोण हशे तो आनंद नहीं मळे, पण आनंदना परछाई स्वरूप इल्यूजन रूपे सुख अने मजा मळशे। सुख और मजा। मजा एटले जे आवीने तरत जती रहे एनुं नाम मजा। एमां जा शब्द छे।
ગરમ તવેથા ઉપર એક ટીપું પાણી પડે અને વરાળ બનીને ઉડી જાય, એમ જીવનમાં લૌકિક વિષયોમાં આપણને થોડી ઘણી મજા આવી જાય, કાનથી સાંભળવામાં મજા આવી જાય, મુખથી બોલવામાં મજા આવી જાય, રેસ્ટોરન્ટમાં ખાવામાં મજા આવી જાય, ક્લબોના અંદર ફરવામાં મજા આવી જાય, પિક્ચરો જોવામાં મજા આવી જાય, મિત્રો સાથે ગપ્પા મારવામાં મજા આવી જાય, પણ એ મજા ટકે કેટલી? આવીને જે તરત જતી રહે એનું નામ મજા. મજાનો બહુ લાંબો ડ્યુરેશન નથી, અને છેક સુધી વ્યક્તિ મજા માણ્યા કરે છતાંય ખાલીનો ખાલી જ રહે. જેને મળ્યા પછી કઈ જ પ્રાપ્તિ ન થાય, ત્યાંનો ત્યાં જ રહે, એ મજા. આપણે ટ્રેડમિલ પર દોડીએ, એ દોડતા જાય, કેલોરીઓ બળે. જેને વજન ઉતારવું હોય એના માટે સારી વાત છે, ફિટ રહેવું એના માટે સારી વાત છે, પણ કશે પહોંચવું હોય તો એના માટે ટ્રેડમિલ બહુ કામનું નહીં. એને લાગે હું દોડી રહ્યો છું, પણ આગળ વધતો જ નથી, ત્યાંનો ત્યાં જ રહે છે. आनंद को प्राप्त करने के अंदर मजा को हम प्राप्त कर जाते हैं, भूल कर बैठते हैं, चाहते हैं आनंद, मिल गई मजा, जो आकर तुरंत चली जाती है, जो टिकती नहीं. सुख, मननी अनुकूल સ્થિતિને આપણે સુખ કહીએ અને મનની પ્રતિકૂળ સ્થિતિને આપણે દુઃખ કહીએ. મને એક જણાએ પૂછ્યું કે સુખની ડેફિનેશન શું? મેં કીધું સુખની ડેફિનેશન ઊભી કરવી એનું જ નામ દુઃખ. સુખ ઇઝ નોટ ડિપેન્ડન્ટ, સુખ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. પેલો વ્યક્તિ મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે, આ મેન્ટાલિટી, આ દ્રષ્ટિકોણ જ દુઃખ છે. આપણે વસ્તુમાંથી, વિષયમાંથી, વ્યક્તિમાંથી, પરિસ્થિતિમાંથી સુખને પ્રાપ્ત કરવા માટે ઝંખતા હોઈએ છીએ, પણ એમાંથી સુખ નથી મળતું. સુખ આપણી અંતરની દૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. સુખ ડિપેન્ડન્ટ નહીં હો सकता, સુખ वो इंडिपेंडेंट होता है. હું ઈચ્છું અને મને મળે, આ મેન્ટાલિટી જ એ સુખ વિરોધી મેન્ટાલિટી છે. હું દરેક પરિસ્થિતિને, દરેક સ્થિતિને, દરેક વિષયને મારા અનુકૂળ બનાવું, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ મારા અનુકૂળ બનાવીને એમાં મારા જાતને એડજસ્ટ કરવાના ડાયનામિક્સને જ્યારે હું શીખી શકું ને મારા પોતાના જાતને શીખવાડી શકું, ત્યારે વ્યક્તિ સુખી થઈ શકે છે. મોટા ભાગે આપણે બીજા પર ડિપેન્ડન્ટ હોઈએ છીએ, એટલે વસ્તુ મળે ને સુખી થઈએ ને વસ્તુ ભાંગે ને દુઃખી થાય. વ્યક્તિ મળે ને સુખી થઈએ ને વ્યક્તિ ભાંગે ને દુઃખી થાય. પરિસ્થિતિ મળે અને સારા સંજોગો ઉભા થાય ને સુખી થઈએ, અને એ સંજોગો વિપરીત બની જાય, દુઃખી થઈએ. સુખ એટલે મારા દ્રષ્ટિએ બાય વન गेट वन फ्री છે. आज जिससे सुख मिला कल उससे दुख मिलने ही वाला है, और आज जिससे शायद दुख मिला वो सुख में परिवर्तित हो ही जाता है. ये दिन और रात के जैसा है. आज सुबह का सुख है तो रात का दुख आने ही वाला है, और अगर रात का दुख है तो सुबह सुख रूप होने ही वाली है. सुख और दुख एक ही सिक्के के दो पहलू है. तो मननी अनुकूल स्थिति અને આનંદ, સુખ અને દુઃખ થી પણ જે પર તત્વ છે. ઇન્દ્રિયોને મજા આવે, મનમાં સુખ થાય, પણ જે આત્માથી મણાય, આત્માનો વિષય એ आनंद. आनंद का संबंध आत्मा के साथ. व्यक्ति का आत्मा जब जागरूक बनता है, आत्मा एनलाइटन होता है, आत्मा के अंदर जब परमात्मा के साथ का वो दिव्य संबंध का एहसास होता है, तब व्यक्ति उस परमानंद को प्राप्त कर सकता है. જે આપણે બધા ઝંખીએ છીએ, જે આપણો આત્મા ઈચ્છે છે, પણ છેક સુધી આપણે એને પામી શકતા નથી. કસ્તુરી મૃગના અંદર જ કસ્તુરી હોય છે, એમાંથી સુગંધ નીકળે છે, અને ચારે બાજુ પરિભ્રમણ કરીને એને જાંચતો હોય છે, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે. મૂળમાં એના અંદરથી જ સુગંધ પ્રગટ થયેલી છે. अंदर ही सुगंध है, अंदर ही आनंद है. वो आनंद को प्रकट करने के लिए आनंद के पास जाना पड़ता है. वो आनंद को प्रकट करने के लिए आनंद की भक्ति करनी पड़ती है.
वो आनंद को प्रकट करने के लिए आनंद में लीन होना पड़ता है, तब जाकर उसकी उपलब्धि होती है। ये आनंद स्वरूप साक्षात ભગવાન શ્રી કૃષ્ણ છે। અને એટલે જ ભગવાન જે કરે આનંદ માટે નથી કરતા, આનંદથી કરે છે। ભગવાન પૂર્ણ છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। भगवान वो पूर्ण पुरुषोत्तम है। भगवान एक ऐसा सूरज है जो प्रकाश प्रदान करता है, लेकिन उनके मन में प्रकाश को प्राप्त करने की कोई जंखना नहीं। वो तो स्वयं प्रकाश देते हैं। जो देते हैं वो लेते नहीं। मनुष्य कुछ दे ही नहीं सकता, क्योंकि उसके पास है क्या। મનુષ્ય કિસી કો આનંદ નહીં દે શકતા। આપણે જે વ્યક્તિમાંથી આનંદની અપેક્ષા રાખીએ છીએ કે મને આ વ્યક્તિ સુખી કરશે ને આનંદિત કરશે, પણ એના પાસે સુખ કે આનંદ છે જ નહીં। એ પોતે જ સુખનો ભિખારી બનીને બેઠો છે। જેના પાસે જે છે જ નહીં એ તમને આપી કેવી રીતે શકશે। આનંદ કે પ્રદાતા તો ભગવાન કૃષ્ણ। એકવાર એક દીકરા દીકરીના લગ્ન નક્કી થયા, એટલે પછી બંને દીકરા દીકરી મને મળવા આવ્યા। એટલે મેં દીકરાને પૂછ્યું કે તને દીકરી બહુ પસંદ છે? મને કે હા, છોકરી બહુ સારી છે, સુંદર છે, સુશીલ છે, અને એ મને ચોક્કસ સુખી રાખશે। પછી દીકરીને મેં પૂછ્યું તને દીકરો ખૂબ પસંદ છે? મને કે હા, દીકરો બહુ સારો છે, યોગ્ય છે, સંસ્કારી છે, અને એ મને ચોક્કસ સુખી રાખશે। દીકરો કે છે દીકરી મને સુખી રાખશે, અને દીકરી કે છે દીકરો મને સુખી રાખશે। મારા મનમાં વિચાર આવ્યો, આ બંને સુખના ભિખારી થઈને બેઠા છે, કોણ કોણે સુખી રાખશે? અરે મારા આના સાથે લગ્ન થાય તો હું એવું કંઈક કરું કે હું એને સુખ પ્રદાન કરું, અને પહેલો એમ વિચાર કરે કે મારા આના સાથે લગ્ન થાય તો હું એવું કંઈક કરું કે હું આને સુખ પ્રદાન કરું, અમે બંને એકબીજાને સુખી રાખીએ। આ વિચારધારા હોય તો કંઈક કદાચ સુખ મળી જાય, પણ સુખને લેવાની જ વિચારધારા હોય તો કોણ કોણે સુખી કરી શકશે? सब अपने स्वार्थ में पड़े। मनुष्य अपूर्ण है और भगवान वो पूर्ण है। आनंद के पूर्ण स्वरूप कृष्ण ही आनंद प्रदान कर सकते हैं, और इसलिए आनंद से जो भगवान करते हैं उसे हम लीला कहते हैं। आनंद को प्राप्त करने के लिए जो हम करते हैं उसे हम कर्म कहते हैं। नहीं कश्चित क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत्, नहीं कश्चित क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत्। कोई पण व्यक्ति એ કર્મ કર્યા વગર રહી શકતો નથી, અને કર્મ કરવાનું એક જ પ્રયોજન છે કે હું પૂર્ણ બનું, હું આનંદને પામું। ભગવાન જે કરે લીલા અને મનુષ્ય જે કરે એ કર્મ। લીલા ને કર્મમાં આ તફાવત છે। આનંદથી કરવામાં આવે એ લીલા, આનંદ માટે કરવામાં આવે એ કર્મ। એક જણાને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા કેમ બનાવી? એટલે મેં ઉત્તર આપ્યો, ભગવાને આ દુનિયા રમવા માટે બનાવી। એને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા રમવા માટે કેમ બનાવી? ત્યારે મેં કીધું, ભગવાન અને આપણા રમવામાં એટલો જ ફરક છે કે ભગવાન આનંદથી રમે છે અને આપણે આનંદ માટે રમીએ છીએ। भगवान हम सबके साथ खेलते हैं, और खेलने के लिए ही तो भगवान ने ये दुनिया का सर्जन किया। इसलिए पूरे विश्व के सर्जनहार भगवान श्री कृष्ण स्वयं है। गॉड इज द क्रिएटर एंड गॉड इज द क्रिएशन। द क्रिएटर एंड द क्रिएशन इज वन। Whomsoever is creating this world, that person has only become his own creation। ये पूरा विश्व भगवान का एक रमत मैदान है।
और भगवान हम सबके साथ खेलते हैं, क्रीड़ा करते हैं, लीला करते हैं, और उनकी लीला के अंदर कहीं ना कहीं कुछ ना कुछ प्रयोजन है, कुछ लक्ष्य है। એ ઘણીવાર આપણા સાથે શું કરવા માંગે છે આપણને ખબર નથી, પણ એ જે કરવા માંગે છે એ ક્યાંક ને ક્યાંક અગર એ ભક્ત છે તો એના હિતનું કરવા માંગે છે, એટલો ચોક્કસ ભગવાન ધ્યાન રાખે છે। हम सबको बनाने वाले ईश्वर है, और वो ईश्वर हम सबको बनाकर हम सबका नियमन भी करते हैं। भक्तों का नियमन जब ईश्वर करते हैं वही उनका ऐश्वर्य है। भगवान ना मुख्य 6 धर्मों ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ। તો ભગવાનનું ઐશ્વર્ય શું છે? પોતાના ભક્તોનું નિયમન ભગવાન પોતે જ કરે, એ ભગવાનનું ઐશ્વર્ય। આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં જઈએ ત્યારે વેણુજીના સાથે વેત્ર ધરાવેલા હોય છે, અને આ છડી એટલે શું છે? ભગવાન પોતાના ભક્તોનું નિયમન પોતે કરે છે, એ આ છડી ડિપિક્ટ કરે છે। અને બંસી ધારણ કરીને ભગવાન પોતાના ભક્તોને સૂચવે છે કે હે મારા ભક્તો, તમારે પણ અગર મારા સુધી પહોંચવું હશે તો આ વાંસુરીના જેમ તમારે કષ્ટ વેડફવું પડશે। એ વાંસળી પહેલા વાસ હતી, એને કાપવામાં આવી, એમાં છિદ્ર કરવામાં આવ્યા, એને કષ્ટ આપવામાં આવ્યું, અને એ વાંસળીને જ્યારે કષ્ટ પ્રાપ્ત થયું ત્યારે જઈને મારા અદ્રોષ્ટ સુધી પહોંચી, અને જ્યારે મારા અદ્રોષ્ટ સુધી પહોંચી પછી જ એમાંથી વિભિન્ન પ્રકારના હું સુરોને કાઢવામાં સક્ષમ બન્યો। હે ભક્તો, તમે પણ મારા વાંસુરી જેવા છો, અને વાંસુરી કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ। હે ભક્તો, તમે કેવા હોવા જોઈએ? ખાલી હોવા જોઈએ। ઈર્ષા વગરના, દ્વેષ વગરના, અહંકાર વગરના, વિકાર વગરના, અવિદ્યા વગરના એ સાપ સૂત્રો અગર તમારું મન અને હૃદય હશે તો એ વાંસુરીઓને હું મારા હાથમાં રાખું છું, સમય આવા પર એમને હું વગાડું છું। પણ જો વાંસુરીના અંદર કાંકરા ને પથરા ને બધું રેતીઓ ભરેલી હોય ને ભગવાન ફૂંક મારી મારીને થાકી જાય, એમાંથી કશું નીકળે। बांसुरी खाली होगी तो भगवान के हस्त तक वो पहुंचेगी, और हमें भगवान की बांसुरी बनना है। ये जगत के अंदर जब हमारा सर्जन ही भगवान ने किया है तो क्यों ना हम उनकी बांसुरी बने। वो जो स्थिति में हमें रखे, जितने छिद्र हमारे अंदर करे, जितने कष्ट हमें प्रदान करे, जितनी कसौटी प्रदान करे, जितने परीक्षाओं में से हमें पसार करे, लेकिन हम उनके हैं और वो हमारे हैं, इस भाव को सतत हमारे हृदय के अंदर विद्यमान रखते हुए अगर हम भगवान के हस्त तक पहुंच जाए और जो सुर उनको जैसे निकालने हो उनको निकालने दे, तो हम भगवान के प्रिय बन सकते हैं। और भक्ति वही है जो हमें भगवान को उनका प्रिय बनाए। फिर जो भी सुर उनको निकालने हो वो भगवान निकाल सके। એટલે તો કહેવામાં આવ્યું, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે, સુર ક્યારે કયા છેડવા એ જોવાનું તારે, શ્યામ તારી વાંસરી બનીને વાગવું છે મારે। तो भक्त वो भगवान की बांसुरी बने, और भगवान छड़ी लेकर उस भक्त का नियमन करते हैं, अर्थात भगवान ही हमारी देखरेख रखते हैं, भगवान ही हमारा ख्याल रखते हैं, भगवान ही हमें अपनाते हैं, और ये भगवान का ऐश्वर्य है। भगवान जे चाहे ते करी शके छे, करतुम अकर्तुम मन्यथा करतुम। असंभव ने पण संभव भगवान करी शके, संभव ने पण संभव भगवान करी शके, जे क्यारे विचारेલું ન હોય એ ભગવાન કરી શકે। એટલે જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને એ ભગવાનનું ઐશ્વર્ય છે।
આ ભગવાનના જે 6 ગુણો છે એ ભગવાનની ભક્તિ કરતા કરતા એના અંશો ધીરે ધીરે એ ભક્તોના અંદર પણ જાગૃત થતા જાય છે. આપણામાં પણ ક્યાંક કોઈક વાર એવું ઐશ્વર્ય આવી જાય તો સમજવું એ ભગવાનનું ગુણ છે. ઘણીવાર આપણાથી અસંભવ સંભવ નથી થઈ જતું. We have never thought that this can happen in my life and I can do this and I can perform this, but it happens sometimes. એ ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થઈ ગયું. ઘણીવાર આપણને નથી થતું આ મિરેકલ મારાથી કઈ રીતે થઈ ગયું, આ તો સંભવ જ નહોતું. અને પછી આપણે પણ જ્યારે ફ્લેશબેકમાં વિચાર કરીએ કે તમારા દ્વારા આ મિરેકલ થઈ ગયું, એ ઘણીવાર આપણને થાય હે આ મારા દ્વારા ખરેખર થયું, આ તો અકલ્પનીય છે, આ કેવી રીતે થઈ ગયું મારાથી. એ ભગવાનનું ઐશ્વર્ય હતું. ભગવાન જ્યારે તમને ચઢાવવા માંગે છે ત્યારે ભગવાન પોતાનું ઐશ્વર્ય તમારામાં પ્રગટ કરી દે છે. અને ભગવાન જ્યારે તમને આમ નીચે પતનના માર્ગે લઈ જવા માંગે છે ત્યારે ઘણીવાર તમારા અંદર સામર્થ્ય હોવા છતાંય તમે સામર્થ્યહીન થઈ જાઓ છો. સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. ભગવાન જ્યાં સુધી સારથી હતા ત્યાં સુધી ભગવાનનું ઐશ્વર્ય અર્જુન સાથે કામ કરતું હતું. अर्जुन तो केवल मात्र निमित्त था. महाभारत के युद्ध के अंदर उसको जो विजय प्राप्त हुई वो विजय मूल भगवान की विजय थी. वो भगवान का ऐश्वर्य था, वो भगवान का सामर्थ्य था, वो भगवान की शक्ति थी. क्योंकि भगवान हमेशा अपने भक्तों को अपने साथ रखते हैं. जो भक्त भगवान के साथ, उसके साथ भगवान की शक्ति काम करने लगती है, भगवान का ऐश्वर्य काम करने लगता है. એ ભગવાન સાથે હતા એટલે યુદ્ધમાં એને વિજય પ્રાપ્ત થયો. અને જ્યાં ભગવાન જતા રહ્યા અને અર્જુન કોઈક જગ્યાએ જતા હોય છે, સામાન્ય ભીલ આવીને અર્જુનને લૂંટી જાય છે, ત્યારે અર્જુનને રિયલાઇઝ થયું કે મારા પાસે એ ધનુષ, એ બાણ જેનાથી આટલા બધા મોટા યોદ્ધાઓને મેં પરાસ્ત કર્યા, અને આજે એ મારા ધનુષ બાણ કામ નથી લાગી રહ્યા. એ મારું સામર્થ્ય ક્યાં ગયું, એ મારું ઐશ્વર્ય ક્યાં ગયું? ત્યારે એને ખબર પડી वो ऐश्वर्य मेरा नहीं था, वो ऐश्वर्य मेरे श्याम सुंदर का था. उन्हीं के ऐश्वर्य से ये महाभारत का युद्ध को मैंने विजय प्राप्त किया. જ્યારે ભગવાન ભક્તને ચડાવવા માંગે ત્યારે પોતાનું ઐશ્વર્ય એનામાં પ્રગટ કરી નાખે, અને જ્યારે એને ઉતારવા માંગે ઐશ્વર્ય પાછું ખેંચી લે છે. એટલે જીવનના અંદર જ્યારે જ્યારે તમે જે ઊંચાઈ પર પહોંચો એમાં હંમેશા એવું બોલતા શીખો, આ ભગવાનની કૃપા છે. હમ તો ક્યા કરને વાલે હૈ, ये करने वाले मेरे श्याम सुंदर है. તમારા સફળતાનું ક્રેડિટ તમે શ્યામ સુંદરને પ્રદાન કરતા થઈ જશો તો તમારા અંદર તમારા ઈગોની વૃદ્ધિ નહીં થાય, અને હંમેશા તમારો ઈગો એ ભગવાનના કૃપા પ્રસાદથી ભીંજાયેલો રહેશે. પણ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું ના અહંકારની દુર્ગંધથી અગર તમે ક્યાંક ને ક્યાંક પછતાતા જશો તો એક દિવસ એવો આવશે કે ક્યાંક ભગવાન એવો ડાઉનફોલ લાવશે કે તમારું ઐશ્વર્ય નકામું થઈ જશે. આ ક્રિકેટર્સમાં આપણે નથી જોતા, કોઈ વાર એવી સેન્ચુરીઓ વાગ કરે, કોહલી ફોર્મમાં હોય ત્યારે આમ સેન્ચુરી પર સેન્ચુરી મારે. સચિન તેંડુલકરનો કાલ હતો, સેન્ચુરી પર સેન્ચુરી મારી. ધોનીનો કાલ હતો, પછી ધોનીનો એવો કાલ આવ્યો કે વાગતી જ નથી. તેંડુલકરનો એવો કાલ આવ્યો પછી વાગતી જ નથી. એ 99 પર પહોંચ્યો ત્યારે આખું વિશ્વ પ્રાર્થના કરવા લાગ્યું, હવે એકાદાની પ્લીઝ કરી નાખો. એટલી મેચો કાઢી, એટલી મેચો કાઢી. 100મી સેન્ચુરી કરતા જે માણસ ફટાકેબાજ હતો, દર 2 મેચે સેન્ચુરી મારતો, પણ એક સમય એવો આવ્યો કે 99 ઉપર એટલી મેચો નીકળી ગઈ, એક સેન્ચુરી કરતા નાકે દમ આવી ગયું. सबका काल आता है, सबका समय आता है, और इससे प्रतीत होता है कि जिस वक्त जो समय हमारा जैसा आता है उस वक्त भगवान हमारे पास ऐसी हमारी बुद्धि करवा के ऐसे कर्मों को साकार करवाता है. यानी मूलतः भगवान ही सब करते हैं
और करवाते हैं, हम तो निमित्त बनते हैं। જે થાય છે એ પણ ભગવાનના ઐશ્વર્યથી થાય છે, અને જે નથી થતું એ એની ઈચ્છાથી નથી થતું. નહીં તો એ ધારે ને આપણે ન કરી શકીએ એવું બને ક્યારે? એ ધારે ને આપણે ન કરી શકીએ એ ક્યારે શક્ય ન બને. પણ આપણે નથી કરી શકતા એના પાછળનું મૂળ કારણ એને ધાર્યું નથી. મને એક જણાએ પૂછ્યું, આ વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન કયું? વિશ્વનું એક જ શ્રેષ્ઠ જ્ઞાન છે કે આ બધું એનું છે, એ જ કરે છે, અને હું તો ખાલી એનો એક નિમિત્ત પાત્ર છું. આનાથી મોટું વિશ્વનું કોઈ જ્ઞાન નથી. અને આ હું કરું છું એનાથી મોટું આ વિશ્વનું કોઈ અજ્ઞાન નથી. આ હું કરું છું એ અજ્ઞાન, આ એ કરે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાનથી માયા આપણને વંચિત કરી નાખે છે. માયા ઢગલે ને પગલે આપણને કહે છે, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું. અને આ હું કરું છું, હું કરું છું, હું કરું છું ની અજ્ઞાનતા એ તો માયાનું અતિક્રમણ છે. માયાના સામે ભક્તિ જોઈએ. ભક્તિ એ આપણને વારંવાર કહે છે, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું. तो भगवान कर रहे हैं ये ज्ञान, मैं कर रहा हूं ये ज्ञान. इसलिए यहां कर्म मार्ग और भक्ति मार्ग में तफावत हो जाती है. जेवा कर्म એવું ફળ એ કર્મ માર્ગ, જેવા ફળ એવું કર્મ એ ભક્તિ માર્ગ. આટલો જ ફરક છે. હું કરું ને ભોગવું આ કર્મ માર્ગ. जैसी करनी वैसी भरनी, ये भी एक सिद्धांत है.